નમસ્કાર મિત્રો, સુરત જિલ્લાના પલાસણા તાલુકામાં એક અત્યંત ચિંતાજનક અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. પલાસણાના મલેકપુર ગામ નજીકથી પસાર થતી મીંઢોળી નદીના કોગવેજ પર પાણીના ભારે પ્રવાહમાં 20 વર્ષનો એક આશાસ્પદ યુવક તણાઈ ગયો છે. નદીના ધમસસતા વહેણમાં તણાઈ ગયેલા યુવકની ઓળખ રવિશંકર શ્રીવાસ્તવ તરીકે થઈ છે. જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી અનુસાર 20 વર્ષીય રવિશંકર શ્રીવાસ્તવ મલેકપુર ગામ પાસે આવેલા મીંઢોળા નદીના કોગવેજ નજીક હાજર હતો અને આ દરમિયાન અચાનક તેનું ચંપલ નદીના પાણીમાં પડીને તણાવા લાગ્યું હતું. ચંપલને પકડવાના પ્રયાસમાં યુવક કોગવેજના કિનારે પહોંચ્યો હતો, જ્યાં લીલ અને પાણીના જોરદાર પ્રવાહના કારણે તેનો પગ લપસી ગયો હતો અને જોતજોતામાં યુવક ઊંડા પાણીમાં ખાબક્યો હતો અને નદીને તેજ પ્રવાહમાં તણાઈ ગયો હતો. જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. યુવક પાણીમાં ડૂબી રહ્યો હોવાનું જોઈને આસપાસના લોકો બૂમાબૂમ કરી મૂકી હતી અને તાત્કાલિક સ્થાનિક પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બારડોલી ફાયર બ્રિગેડ અને કડોદરા ફાયર બ્રિગેડની ટીમો બોટ અને લાઈફ જેકેટ સહિતના રેસ્ક્યુ સાધનો સાથે તાબડતોડ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે?